આપણા નથી મગજમાં રહેવું જોઈએ, કારણ કે કોઈ કોઈના હારે મર્યું નથી, કોઈ કોઈની પીડા લીધી નથી. એ આપણે ઊભું કર્યું હોય ને આપણે આ દુનિયાને દેખાવ પૂરતું છે કે આ મારો છોકરો છે, આ મારી વહુ છે, આ મારા બાપા છે, બાકી કોઈ કોઈનું છે નહીં. મહાપુરુષોના શબ્દો છે ને બાપુ, એ તો નક્કી થઈ જવું જોઈએ. વાણી છે ને, વાણી વિચાર માગે છે, શબ્દની મારામારી છે. એક વાણી છે ને, આપણે ગણપતિની સાખી ઘણા બધા બોલે છે, તમે ભજનમાં બેહતા હોય તો ખ્યાલ હોય. એક સાખીમાં કહે છે કે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે, મોર દીના સમરે, વાણિયા રાતે સમરે ચોર. તો હું એમ કહું છું, ગણપતિને મોરને હગવું શું થાય? શું હગું થાય? અને મોરને જ કેમ? તો પછી કાગડાને પારેવાને ઈ ચમ કોઈ મોરને સમરે છે? એટલે એમ છે જ નહીં. આ મેં ગાનારા દી ઉઠાડ્યા છે બધે. એ વાણીમાં ખરેખર એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું નામ બધાની મોર અમે લઈ. વાત એમ છે. પણ બધું ગમે એમ ડીંગો ડીંગ નથી. ભજનમાં કહેતા કે સાધુ આવ્યા 1,04,000. અત્યારે 4 લાખ ભેગા નથી થતા, એ તેદી થયા હોય એમ નથી. આ વાણીમાં જ બાપુ અમારા ગુરુ મહારાજ તો આવી હોપડાવે. એ કે તમને ન આવડતું હોય તો વાણીનો દોષ લાગે, તમને મગજ તમારું ન કામ કરતું હોય ગાવાનું બંધ કરી દેજો. ઈ એમ કે આપણે વાત કરે ને કે આપણે રામાપીરનો હેલો ગાય કે હુકમ કરો તો જાત રહ્યું થાય. શું એનો હુકમ નથી? અહીંયા શું ડેલા બંધ છે? જ્યારે જાવ ત્યારે અહીંયા ઉઘાડું જ છે બધું. પણ હેલો એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં હું પડ્યું છે ને, એ કાઢી નાખવાની જરૂર છે, તો મારો નાથ તમારી મારી આંગળી પકડે. પણ બાબુ એવા બધું 4 લાખ સાધુ તેદી ભેગા નથી થયા ને આજ ચાથી થાય. 4 લક્ષ લઈને બાબુ જેસલની ઝૂંપડીએ જેથી ભજન, જેથી સાધુ ભજન પાકે ને તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. 4 લક્ષ લઈને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભજન જેથી પાકે ને તેથી 4 લક્ષ લઈને સાધુને તમારા રૂપે, ઈશ્વરને સાધુના રૂપે તમારે ત્યાં આવવું પડે. આ ઇતિહાસ આપણા સાક્ષી પૂરે છે. પણ આ બધું એકદમ બેહે એવું નથી, અને વાણી એમનામ સમજાય એવું નથી. હું એમ કહું, ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. હવે આપણા શરીર ઉપર એવડું મોટું માથું હમાય? અને હાથીનું જો લગાડી શકે તો ઓલું કાપ્યું ત્યાં પડ્યું હતું ભોળોનાથ ન સોટાડી શકે? છે સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. સત્ય હોય તો જ હાલે. આધુનિક યુગ છે, આમાં ખોટું ન હાલે. એક વાણી કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? એમ કહે છે હોય. એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં, કોલેજમાં કોઈ ભણાવતું નથી. એવા જો સમર્થ સંતનો સથવારો થાય ને તો જ બાપુ આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરેથરી સાધુ બની ગયા ને, કંઈક નક્કી થઈ ગયું. આપણને હજી નક્કી નથી થયું. આ જો કે પહેલી વાત તો એક આને ભજન જ ન કહેવાય. આ બેઠા છે ને, આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને, લખાય તો દેખાય ને, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. બોલ્યા જેવું જ નથી. 5 તત્વનો દેહ બન્યો ને, તમને ટાઈટ વાતી હોય તો એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ હું બોલું છું, અવાજ તમારા કાન સુધી આવે છે, તમને સંભળાય છે, દેખાય છે? એ નથી દેખાતો, એ જ સાચું છે. બાકી એ તમને મને નથી સમજાતું. એટલે કીધું, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ કરવાની જરૂર નથી. તમારા મારા જે શ્વાસ આલે અહીંયા તમારું જો સુરતા લાગી જાય ને ભાઈ, આ એક જ વાણી બાપુ સવારામ બાપા એ બજાણામાં કરી હતી કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ ભરત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે. આદલ તો અંતરમાં રહેશે બાપ, ભજન કરો તો ભેટે. બસ ભજન કરવાની જરૂર છે. જબુબાને બાપુ એક જ ભજનમાં કામ થઈ ગયું. એટલા માટે મારે એક જલારામ બાપાની ફરમાઈશ હતી, એટલે એક જલારામ બાપાની વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર. અરે તમે આપણા ઇતિહાસ તો જોવો ભલા માણા. બૈરું આપી દીધું. જોકે આપણે અહીંયા કોઈ બાવો આવે તો ખતરો ન કરતા. આ તો ખાલી આનંદ કરાવું છું. આપણો તો માન મેળ પડ્યો હોય ને વળી પાછું ડખે સડશે કે ઓલા દરબાર કહેતા હતા આપણે દઈ દઈ. એટલે જલા બાપા તો જલા બાપા બાપુ એક
લુહાણા પરિવાર બાપુ જોવો તો ખરા, ભજન પાકે દીદી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે. આ વીરપુરમાં આજે બાપુ વીરબાઈ માને અખિલ બ્રહ્માંડના માલિકે જોડીને ઝંડો હાથો હાથ આપ્યા ને એ આજે વીરપુરમાં છે. કોક દીક જાવ તો જોજો. ભગવાનને ધક્કો થયો કાઠિયાવાડીમાં, કોક દી જો ભૂલો પડી જા ભગવાન એક વાર અમારો મહેમાન થઈ જા તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં પાણીનો લોટો હશે ને તો પાણી ભરીને ઉભા રહીશું. જો દાણા હશે તો મુઠ્ઠી દાણાનો રોટલો કરીને તને ખવડાવું છું. અને અમારા ઘરમાં દાણા પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દે અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણા ધરતી બાપુ, આપણા સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હોય હરિહરની આકલો અને એક જ જલાની બાપુ ઝૂંપડીએ તમે જાઓ. એ કે અહીં મફત ખાવાનું, પૈસો અહીં ક્યાંય દેતા નહીં, વગર પૈસે. ને કે આપણને એમ થાય ને કે સારું આ ધર્મની જગ્યા છે ને અહીંયા હરિહર હાલે છે, અનક્ષેત્ર હાલે છે, આપણે 50-100 રૂપિયા મૂકવા જોઈએ. અહીંયા ચોખીને ચટ ના પડે કે તમારા પૈસા અહીં જોતા જ નથી, અહીં મફત ખાઈને જાઓ. એક જ બાપુ એવો જલિયાણ વીરપુરમાં તમે જાઓ તો કોક દીક જોવો, તમને ખબર પડે. એટલા માટે જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી કાનદાસ બાપુ આ ભજનની રચના કરે છે કે કેવો બાપુ પ્રસંગ બનેલો એની તમને વાત કરું. મન નાખ્યા મારી, મન નાખ્યા મારી, મન નાખ્યા મારી મન નાખ્યા મારી જલારામ જોગી તે મારા મન નાખ્યા મારી. નારીને જ નારીને જીધે કોઈ આંગળી ને કાપે વાલીડો જલારામે હોપી દીધા એ તે વીરબાઈ હતો. મન નાખ્યા મારી, મન નાખ્યા મારી તો જલારામ જોગી તે મારા મન નાખ્યા મારી. અતીત રૂપે પ્રભુ બધાર્યા એટલે ધરી સતકાજે. અતીત રૂપે એ પ્રભુ બધાર્યા ને ધરી સતકાજે. કરવા કસોટી આવ્યા નાથ ને જાધારી રે. મોઘી કરવા કસોટી આવ્યા નાથ ને જાધારી રે. જલારામ જોગી તે મારા મન નાખ્યા મારી.
ભાગી ભલે ભલે પૂછે એ પ્રભુ કમ શું છે બાવાજી બોલ્યા સ્ત્રીયા તું સોંપી દેને તારી જલારામ જોગી તે મારા મનના મનના મનના